અમારા મહેશ્વરભાઈ ને સુવાનો ફૂલ પ્લાન છે. કોચ આવી ગઈ છે, બધા બેસી ગયા, અમે જ બાકી છે. સંધ્યાબેન કોચવાળા આપણને મૂકીને વયા જાય, પહેલા આપણે જવું પડશે. જય શ્રી કૃષ્ણ બધાને. મહેશ્વર જય શ્રી કૃષ્ણ કે સંધ્યાબેન જય શ્રી કૃષ્ણ. આ તો અમે અત્યારે વેલ્સ જવા નીકળીએ છીએ. વાગ્યા છે 10, સવા 10 વાગ્યા છે. 10:30 કોચ ઉપડવાની છે. કોચ આવી ગઈ છે ને અમે હવે નીકળશું હમણાં. મહેશ્વર સીધ જાશ. મહેશ્વરભાઈ બ્લેન્કેટ ને ફૂલ આરામના મૂડમાં છે. મહેશ્વરભાઈ ગાઈસ જોજો હો. જોજો હો. હા હા જોજો હો. હા કેટલો સ્પીડમાં કરે છે જો. જય શ્રી કૃષ્ણ મિતાબેન. તો આપણી મુસાફરી ચાલુ થાય છે. એના વિશે તમારે શ્રી ગણેશાય, જય માતાજી. અને અડધા પેસેન્જર અમે આવી ગયા છે, અડધા બાકી છે. અમારે અત્યારે રાતના 1:10 થયું છે. મહેશ્વરભાઈ સુઈ ગયા. બધા ચાય પાણી પીવા ઉતરા છે, પણ અમે નથી ગયા. અમે ચારધામ ગયા તો એવું નથી ઉતરતી. આખી કોચ ખાલી થઈ ગઈ. અમે 4 જણા છે. હા અમે 4 જણા બસ નું ધ્યાન રાખીએ, કોઈ લઈને ન વયું જાય બસ. લે આ તો મયુરભાઈ છે. એ બધા દેખાય ત્યાં સર્વિસમાં. વરસાદ ચાલુ છે, ધીમો વરસાદ આવે છે. રાતનું વાતાવરણ 1 વાગ્યાનું. ના બધા ચાયનો આનંદ માણે છે ગાંઠિયા સાથે રાતે 1 વાગે. ચાલો અમારી ચાય પાણીની બ્રેક પૂરી થઈ ગઈ છે. મયુરભાઈ બધાને ભેગા કરવા માટે ગયા છે. અમે અમારી સીટે આવીને બેસી ગયા. કા સીતાબેન? અમે ભૂલાઈ જાય પેલા અમે ગોઠવાઈ ગયા આવીને. તમે તમારા ઘરવાળાને ગોતી લો, મારા ઘરવાળાને ગોતી લો. મારો ઘરવાળો આવી જાય. સોનલબેન ચા પી આવ્યા? ના સોનલબેન, સોનલબેન ના લાલજી સોનલબેન સાથે આવ્યા. બોલો તમારી સિંગ છે. ક્યાં ના આવ્યા હોય, બરાબર ને? છે જી વીગન છે, વીગન છે. અતુલભાઈ અહીંયા બધાને ભેગા કરે કે જે ના આવ્યા હોય હાથ ઊંચો કરો. મીતાબેન તમે છો? તમે આવી ગયા? બધું પહોંચી જાય ને તે લોકો. હા મારી મીતાબેન રાતના 1:30 વાગે ખારું ખારું ગોતીને બધાને ખવડાવે. ખાવા જ આવ્યા નહીં. મોર્નિંગના 4 વાગ્યા છે. બીજો સ્ટોપ છે બધાને રેડી થવા માટે. મહેશ્વરભાઈની એનર્જી. ચકલાઓ બોલે છે. ગાનું મોર્નિંગના 4 વાગ્યાનો નાસ્તો. ફરી એક વખત થેપલા તરફ પ્રયાણ કર્યું છે બધાએ. ચાય ને થેપલા. આ લોકો વિચારે છે કે આ બધા અત્યારમાં ક્યાંથી આવી ગયા. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીજ્ઞાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. નમો ભગવતે વાસુદેવાય. સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાत्. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો અમારું ગુડ નાઇટ બસમાં થયું અને અત્યારમાં ગુડ મોર્નિંગ પણ બસમાં જ થયું. 2 બ્રેક લીધી, એક 1 વાગે લીધી, એક 1:45
5 લીધી અને અત્યારે વાગ્યા છે 5:30 અને અમે પહોંચી ગયા છે વેલ. અમારે મોર્નિંગની 6:30ની આરતી કરવાની છે. તો સરસ મોર્નિંગનું વાતાવરણ. બસ અહીંયા એલાઉડ નથી અંદર લઈ જવા, એટલે અમને બારે કોચ થોડું પાર્કિંગની બારે ઊભી રાખી છે અને હવે અમે અહીંયાથી ચાલતા જઈએ છીએ માતાજીની સવારની આરતી કરવા. જો હમણાં માતાજી દર્શન માટે ના બોલાવે તો ના જ બોલાવે, વર્ષો વયા જાય ને બોલાવે તો હમણાં મહિનોય નથી થયો હું આવી તે. અત્યારે મને લાગે વરસાદ આવેલો તો પાણીના ખાબોચિયા ભર્યા છે. હું પાછળ રહી ગઈ, બધા ચાલતા પહોંચી ગયા રીતે. સુના પડા રે સંગીત મેરા સુના પડા રે રસ્તો ભૂલી ગયા થી સુના પડા સંગીત મેરે મીત બોલાતે હવે અમે બધા ગોટે ચડ્યા. શું થયું સોનલબેન? નીચે જેને કે કોણ ભાવનાબેને ફોન કર્યો તો માતાજીના દર્શન માટે વેઇટ કરીને ટેન્ટમાં બેઠા છે. છેલ્લે દિવસે શું થયું કે અમે અહીંયા બે દિવસ ઢાંકી દો લાલાને. લાલાજીને પવન લાગે છે. જો લાલાજીને સરસ માતાજીની પ્રસાદી મળી ને હવે અમે નીચે જઈશ. સોનલબેન આ બાજુ આવો, નહીંતર આપણને 2 મિનિટમાં નીચે પહોંચાડી દેશે. આમાં આપણા જ ભૈરા લાગે. બહુ મજા આવી સોનલબેન. કે આરતીનો લાભ મળ્યો માતાજીના મંદિરમાં બેસીને આરતી કરવા મળી. આમ સાક્ષાત માતાજી હોય ને એવું ફીલ થાય તમને. વાઇબ્રેશન મજા આવી. સરસ. આજે હવે તમને નીચે બધાને યુટ્યુબર ને આ માતાજીના આશીર્વાદ આશીર્વાદ કે બધા લઈ લ્યો. માતાજી તમારા બધાનું રક્ષા કરે. હા, ચાલો હવે અમે નીચે જઈએ છીએ વિષ્ણુ ભગવાનની આરતી માટે. અત્યારે મોર્નિંગનું વાતાવરણ. કેટલા વાગ્યા? 7:30 ને 8 વાગ્યા. ઓકે, 8 વાગી ગયા છે. આજે આપણે સૂતા નથી ને? ઉતરવામાં તો આપોઆપ ઉતરી જાય. આ ઈ કોકિલ કંઠો અવાજ મારી અહીંયા પાછળથી જ આવે છે. અહીંયા જેની સીટ આગળ કચરો પડ્યો ને એનું આવી બન્યું. જો આપણે આપણી આગળથી લઈ લીધું. આ સંદીપભાઈ આગળ જ પડ્યું. જો સંદીપભાઈ 18 પડ્યું. જો આ સંદીપભાઈ કચરો કર્યો. જો માંડ બધાને ભેગા કર્યા. અત્યારે બેસી જાઓ. નાના છે. ये कोच की कप्तानी हमारे प्रकाश भाई चौकसी के हाथ में है, हमारी जिंदगी उनके हाथ में है. वो तो कोच लेके चल पड़े हैं. आगे देखेंगे क्या क्या होता है. गली गली में चला रहे हैं अभी तो. हम लोग अब कार्डिफ की ओर प्रस्थान कर रहे हैं. कार्डिफ तक की दूरी 2 घंटे में तकरीबन तय की जाएगी.
કાર્ડિફ છે મંદિરે. કાર્ડિફ મંદિરે પ્રસાદી લેવાની છે, તો અમે કાર્ડિફ મંદિરે ઉતર્યા છે. અહીંયા સારું થોડુંક વેધર છે. વેલ્સમાં બહુ ઠંડી હતી, અહીંયા તો સરસ તડકો નીકળ્યો. વેલ્સમાં વરસાદ ન નડ્યો, પણ ઠંડુ બહુ હતું. અમે અત્યારે કાર્ડિફમાં છે. અહીંયા એ લોકોએ પ્રસાદની વ્યવસ્થા કરી રાખી છે. ચાલો બહુ સરસ મંદિર છે. Testing 1. Testing 1. Testing 1 2 1 2. છોકરા મહેશ્વર અહીંયા 11 મહિનાનો હતો ત્યારે આવ્યો તો મહેશ્વર તો યાદેય નથી. ચાલો અમે ગોઠવાઈ ગયા. હજી બધા પ્રસાદ લે છે, પણ અમે અહીંયા આવી ગયા ઉપર. ચેર્સ ગોઠવવા લાગી. परमात्मा च मुक्तानं परमागते अव्यय पुरुषाक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदं प्रधान पुरुषेश्वर नारसिंहपुष्मान् केशव पुरुषोत्तम सर्वशिवस्ताणु भूतादिर्निधिरव्यय संभवो भावनो कर्ता प्रभव प्रभुरीश्वर स्वयंभो शम्भुरादित्य पुष्कराक्षो मास्वन अनादिनिघ्नो दाता विधाता प्रकर्दना प्रभोत श्रीकटोत्तम पवित्रं मकरं परम् ईशान प्रणद प्राणो श्रेष्ठ प्रजापते हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदन ईश्वरो विक्रमीदन्ति मेधावी विक्रमक्रम अनुतमो दुरादर्श कृतात्मवान् सुरेश शरणं शर्म विश्वरेता प्रजाभव महासंवत्सरो व्याय प्रत्यय सर्वदर्शन अजर सर्वेश्वर सिद्ध सिद्धे सर्वाधिरक्षित सुभागमे रमेयात्मा सर्वयोग विनिर्जित वसुर्वसुमना सत्य सम्माता समित बद्री नारायण नारायण ચાલો કાર્ડિફ પ્રસાદી લીધી, પાઠ કર્યો, આરતી કરી, સરસ લાભ મળ્યો, શિવજીનો અભિષેક કર્યો. અને હવે
અમે 3 વાગી ગયા છે અને અમે હવે રિટર્ન લંડન જવા માટે નીકળી ગયા છે. વેધર થોડોક પવન ચાલુ થઈ ગયો, ઠંડી લાગે છે. ચાલો તમે પ્રસાદ માતાજી હંમેશા આપણને બધાને બસ આવી જ રીતે હસતા રાખે, હસતી રાખે. હું તો માંડ પહોંચી જતો જગદંબે પૂરું કરી માતકી માધુરી બેન અમને રાખજે માં હસતા ને રમતા ચરણ મારે અમને રાખજે માં હસતા ને રમતા ચરણ મારે પાણી પૂરનાર આશા પૂરામાં આશાઓ પૂરજે જીવન મારે આશાને પૂરના. સોનલબેન કઈ નથી ખાધું બિચારા આખા રસ્તે. રક્ષાબેન શું લાવ્યા રક્ષાબેન? હવે તો હવે પેટ કે હવે બસ રક્ષા હવે બસ હવે આશા નહીં રાખ્યા છે. આ ગાંઠિયા પૂરા જ નથી થતા. હવે અમારી છેલ્લી ઓલી છે, શું કહેવાય, બ્રેક છે.